Good morning. In last lecture, we studied active and passive voice. અને આજે આ લેક્ચરમાં ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ સ્ટાન્ડર્ડ 10, 11 તેમજ 12 ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી એવો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એની થોડીક પ્રસ્તાવના બેઝિક સમજી લઈએ પહેલાં કે એમાં શું શું ફેરફાર થાય છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો મતલબ એ થાય મિત્રો કે આ બે જણની વાત, ગોપાલ અને ગિરીશની વાતને ત્રીજો વ્યક્તિ રજૂ કરે અથવા તો બે વ્યક્તિની વાતચીત ત્રીજો વ્યક્તિ રજૂ કરે છે, એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. જે આપણે લાસ્ટ યર સ્ટાન્ડર્ડ 9માં ભણી ગયા છીએ, છતાં ફરી આપણે એને થોડીક રિવિઝન તરીકે રિમાઇન્ડ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે એસર્ટિવ સેન્ટન્સની વાત કરીશું. તો ગોપાલ સેડ ટુ ગિરીશ, આઈ વિલ રીચ બોમ્બે ટુમોરો. તો સૌથી પહેલાં આ સેન્ટન્સને ઓળખીએ આપણે. તો આ જે ગોપાલ છે એ સ્પીકર કહેવાય, બરાબર. ગિરીશને કહેવાય લિસનર. ઓકે. અને અવતરણ ચિહ્નમાં જે ભાગ આપેલો છે એને કહીશું આપણે રિપોર્ટેડ સ્પીચ. તો સ્પીકર એટલે બોલનાર, લિસનર એટલે સાંભળનાર, અને અવતરણ ચિહ્નમાં જે ભાગ છે એને કહેવાય રિપોર્ટેડ સ્પીચ, બરાબર. હવે આ સેન્ટન્સ આઈ વિલ રીચ બોમ્બે ટુમોરો, આ કેવું સેન્ટન્સ છે? એસર્ટિવ, બરાબર. એટલે આજે આપણે એસર્ટિવ સેન્ટન્સને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે શું શું ફેરફાર થાય છે એની વાત કરવા જઈ રહ્યા છે. તો આ એક્ઝામ્પલ ખાલી તમારે યાદ રાખવાનું છે અત્યારે. હવે આવા વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે શું શું ફેરફાર થાય? તો ફર્સ્ટ ફેરફાર, સૌથી પહેલાં શું કરવાનું? તો બોલનાર લખવાનું. બોલનાર કોને લખવાનું? બોલનાર લખો. બોલનાર કોણ છે? ગોપાલ છે. ઓકે, ચાલો. તો હવે સૌથી પહેલાં કોને લખવાનું? ગોપાલ. આ એક્ઝામ્પલ સાથે સાથે તમે જોતા રહેવાનું. ચલો, બોલનાર લખાઈ ગયો. ત્યારબાદ 2 નંબરનો ફેરફાર કયો કરવાનો? તો સેડ આવે તો સેડ રાખવું, અને સેડ ટુ આવે તો ટોલ્ડ કરવું. સેડ આવે તો સેડ, અને સેડ ટુ આવે તો ટોલ્ડ કરવું. ક્લિયર? ચલો, સેડ ટુ એટલે કે સાંભળનાર હોય તો ટોલ્ડ કરવાનું. પહેલો ફેરફાર બોલનાર થઈ ગયો. બીજો ફેરફાર સેડ ટુનું ટોલ્ડ. ચલો, ટોલ્ડ. થર્ડ ચેન્જ, ત્રીજો ફેરફાર શું થાય છે? તો સાંભળનારને લખવાનો. લિસનર એટલે સાંભળનાર લખો. શું લખું? સાંભળનાર લખો. સાંભળનાર કોણ છે? ગિરીશ. ઓકે, ચાલો. તો પહેલો ફેરફાર બોલનાર લખવાનો. સેડ એટલે કે સાંભળનાર ન હોય તો સેડનું સેડ રાખવાનું. સાંભળનાર હોય, સેડ ટુ હોય તો ટોલ્ડ કરી દેવાનું. થર્ડ ફેરફાર સાંભળનાર લખવાનો. 4 નંબરમાં સંયોજક તરીકે ધેટ મૂકવાનો. સંયોજક તરીકે ધેટ. સંયોજક ક્યાં મૂકવાનો? તો અહીંયા. સાંભળનાર પછી સંયોજક તરીકે ધેટ મૂકો. ઓકે. હવે સંયોજક તરીકે ધેટ મૂકવાનો. પછી બીજું શું યાદ રાખવાનું? આ જે બે ઇન્વર્ટેડ કામા છે, આઈની બાજુમાં અને ટુમોરોની બાજુમાં, તો આ અવતરણ ચિહ્ન નીકળી જાય. અવતરણ ચિહ્ન નીકળી જાય. શું નીકળી જાય? અવતરણ ચિહ્નો નીકળી જાય. ઓકે. ફેરફાર નંબર 5. ફેરફાર નંબર 5 સર્વનામમાં થતા ફેરફાર.
સર્વનામમાં થતા ફેરફાર. સાંભળજો, સર્વનામમાં થતા ફેરફાર. સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે પહેલાં બોલનાર લખ્યો, સેટનું ટોલ્ડ કર્યું, સાંભળનાર લખ્યો, સંયોજક ધેટ મૂક્યો. હવે સર્વનામમાં થતા ફેરફાર, તો એના માટે તમારે રિપોર્ટેડ સ્પીચના વાક્યનું સબ્જેક્ટ જોવાનું. શું જોવાનું? રિપોર્ટેડ સ્પીચના સેન્ટેન્સનું સબ્જેક્ટ જોવાનું. હવે આ સબ્જેક્ટ જો પ્રથમ પુરુષ હોય, કયો પુરુષ હોય? પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય. કોના પ્રમાણે? બોલનાર પ્રમાણે. રિપોર્ટિંગ સ્પીચનો કરતા બીજો પુરુષ એટલે કે યુ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. રિપોર્ટિંગ સ્પીચનો કરતા ત્રીજો પુરુષ હોય તો કોઈ ફેરફાર થતો નથી. તો સર્વનામમાં થતા ફેરફાર માટે તમારે 3 બાબત યાદ રાખવાની. કેટલી બાબતો યાદ રાખવાની? 3. 1, જો રિપોર્ટેડ સ્પીચનો કરતા, રિપોર્ટેડ સ્પીચનો કરતા પ્રથમ પુરુષ એટલે કોણ? આઈ અથવા વી, તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય. તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય. ઓકે, આઈ કે વી હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય. હવે એવો ને એવો બીજો નિયમ કે જો રિપોર્ટેડ સ્પીચનો કરતા આ પ્રથમ પુરુષની જગ્યાએ કયો પુરુષ આવે? બીજો પુરુષ એટલે કોણ? યુ હોય તો બીજો પુરુષ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. ઓકે, જો રિપોર્ટેડ સ્પીચનો કરતા બીજો પુરુષ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. અને સી, જો રિપોર્ટેડ સ્પીચનો કરતા ત્રીજો પુરુષ હોય તો નો ચેન્જ. તો આ વસ્તુ તમારા મગજમાં ઉતારી દેવાની. રિપોર્ટેડ સ્પીચનો કરતા પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે, બીજો પુરુષ હોય તો સાંભળનાર પ્રમાણે, ત્રીજો પુરુષ હોય તો નો ચેન્જ. ક્લિયર? તો સર્વનામમાં થતા ફેરફાર માટે આ જે અગાઉ ટેબલ આપણે બનાવેલો છે સર્વનામમાં થતા ફેરફારનો, એ ટેબલને જરા ફરી એકવાર ધ્યાનથી જોઈ લેવાનો. અને આપણે પીડીએફ ફાઇલમાં પણ એ ટેબલ આવશે જ. ઓકે, ચલો, તો 5 નંબરના ફેરફાર સુધી આપણે પહોંચી ગયા. હવે જુઓ, અહીંયા આઈ છે તો આઈ એટલે કોના પ્રમાણે ફેરફાર થાય? આઈ એટલે પ્રથમ પુરુષ કહેવાય તો બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? ગોપાલ. તો ગોપાલ એ કયો પુરુષ કહેવાય? ત્રીજો પુરુષ હી. તો આઈનું શું થઈ જશે? હી. આટલા સુધી વારો. આઈનું શું થઈ જશે? હી. તો 5 ફેરફાર થઈ ગયા. હવે ફેરફાર નંબર 6. આ 5 સુધી પહોંચી ગયા આપણે. ફેરફાર નંબર 6. ચલો, ફેરફાર નંબર 6. 6 નંબરનો ફેરફાર વાક્યના કાળમાં થતા ફેરફારો. વાક્યના કાળમાં થતા ફેરફારો. ઓકે, ચલો, તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. બરાબર ધ્યાન આપજો. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ વાક્યના કાળમાં શું શું ફેરફાર થાય? તો જુઓ,
એ સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય, બરાબર. બી સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય. બી સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય. શું થાય? પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળ આવે તો પૂર્ણ ભૂતકાળ રહે. પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ રહે, બરાબર. ડી ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ થાય. ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ થાય, બરાબર. ત્યાર પછી આ એક્ઝામ્પલ સમજી લઈએ આપણે કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું કેવું રૂપ આવે છે મિત્રો. તો દાખલા તરીકે એક ક્રિયાપદ દ્વારા સમજાવું તમને. ગો અથવા ગોસ. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું હોય? કાં તો મૂળ રૂપ હોય ને કાં તો એસ કે ઈએસ હોય. તો એને જ્યારે સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરવું હોય ત્યારે એનું ભૂતકાળનું રૂપ બનાવી દેવાનું, વેન્ટ. એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો એને ભૂતકાળમાં ફેરવી દેવાનું. ઓકે. સાદો ભૂતકાળ હોય તો શું હોય? તો દાખલા તરીકે વેન્ટ આવ્યું. એક્ઝામ્પલ તરીકે વાક્યમાં વેન્ટ આવ્યું. ઓકે. શું આવ્યું? વેન્ટ. તો આ સાદા ભૂતકાળનો વાક્ય છે. તો એને પૂર્ણ ભૂતકાળમાં બનાવવા માટે શું કરવાનું? હેડ પ્લસ પીપી. શું મૂકવાનું? હેડ પ્લસ પીપી એટલે હેડ ગોન. આ તો એક્ઝામ્પલ છે ક્રિયાપદનું કે આવું ભૂતકાળનું રૂપ આવ્યું હોય વેન્ટ તો એને હેડ મૂકવાનું અને એનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દેવાનું, બરાબર. ચલો પછી પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં હેડ ગોન હોય જ, હેડ પ્લસ પીપી હોય જ. આ રહ્યું એવું તો એમાં એવું ને એવું હેડ પ્લસ પીપી રહેવા દેવાનું. હેડ પ્લસ પીપી એનું એ જ, બરાબર. હેડ ગોન. ચલો હવે ચાલુ વર્તમાન કાળમાં શું આવશે? તો ચાલુ વર્તમાન કાળમાં ઇઝ એમ આર હશે. શું હશે? ઇઝ એમ આર. તો ઇઝ એમ આવે તો વોચ કરવાનું અને આર આવે તો વર કરવાનું. જોઈ લો, બરાબર. ઈ જેમ આવે તો વોચ કરવાનું, આર આવે તો વર કરવાનું. ચાલો આગળ. હવે ઈ જેમ આર આવે તો વોચ વર કરવાનું. પરંતુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ધારો કે વોચ વર આવી ગયું. શું આવી ગયું? વોચ વર. તો ઇનડાયરેક્ટમાં હેડ બીન કરવાનું. વોચ વર આવે તો શું કરી દેવાનું? હેડ બીન, બરાબર. પછી પૂર્ણ વર્તમાન કાળ. કયો કાળ? પૂર્ણ વર્તમાન કાળ. એટલે કે હેવ હેજ આવ્યું હોય તો પૂર્ણ ભૂતકાળ. હેડ. ટૂંકમાં બરાબર યાદ રાખો, મૂળ રૂપ આવે તો ભૂતકાળનું રૂપ કરી દેવાનું. વધારે મગજ પર ભાર નહીં આપવાનો. મૂળ રૂપ આવે તો ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ આવે તો હેડ પ્લસ પીપી. હેડ પ્લસ પીપી આવે તો હેડ પ્લસ પીપીનું હેડ પ્લસ પીપી જ રાખવાનું. ઇઝ એમ આર આવે તો વોચ વર. વોચ વર આવે ડાયરેક્ટ સ્પીચમાં તો હેડ બીન. શું કરવાનું? હેડ બીન. ઓકે. હેવ એજ આવે તો શું કરી દેવાનું? હેડ. ચાલો આટલી વાત હતી મગજમાં. હજી થોડાક ફેરફારો છે આમાં. ફરી જોઈ લો. મૂળ રૂપ આવે તો ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ આવે તો હેડ પીપી, અને હેડ પીપી આવે તો ત્યાં હેડ પીપી જ રાખવાનું. ઓકે. ઈ જે અમાર આવે તો વોચ વર, વોચ વર આવે તો હેડ બીન, અને હેવ એજ આવે તો હેડ. ઓકે. ચલો આગળ જોઈએ. હજી ફેરફાર છે બાકી થોડા.
ચાલો ધ્યાન આપો, ફરી સાંભળી લો. મૂળ રૂપ આવે તો ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ આવે તો હેડ પીપી, હેડ પીપી આવે તો હેડ પીપીનું હેડ પીપી. ઓકે, ઇઝ એમઆર આવે તો વોચ વર, વોચ વર આવે તો હેડ બીન. હજી આગળ જોઈએ. હેવ એજ આવે, હેવ એજ તો હેડ, હેવ એજ નો હેડ. ડુડ એજ આવે, ડુડ એજ તો ડીડ, ડુડ એજ આવે તો શું કરવાનું? ડીડ. કેન આવે તો કોડ, મે આવે તો માઇટ, શેલ વિલ આવે, શેલ વિલ તો વોડ, શેલ વિલનું વોડ. ફરી જોઈ લો, પહેલેથી અગાઉ લખ્યા તે પણ બોલી દઉં. મૂળ રૂપ આવે તો ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ આવે તો હેડ પીપી, હેડ પીપી આવે તો કોઈ ફેરફાર કરવાનો નહીં. ક્લિયર? ઇઝ એમઆર આવે તો વોચ વર, વોચ વર આવે તો હેડ બીન. હેવ એજ આવે તો હેડ, અને હેડ આવે તો કોઈ ચેન્જિંગ કરવાની જરૂર નથી. કેન આવે તો કોડ, મે આવે તો માઇટ, શેલ વિલનું વુડ, શેલનું શુડ થાય નહીં. ચલો આગળ. હવે વાક્યની અંદર ધારો કે મસ્ટ આવે, મસ્ટ, કુડ, વુડ, શુડ, તો એનું એ જ, તો નો ચેન્જ. કે વાક્યમાં મસ્ટ આવ્યું, કુડ આવ્યું, વુડ આવ્યું, શુડ આવ્યું, તો એમાં કોઈ ફેરફાર થતો નથી. તો વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ફેરફાર નંબર 6 ની અંદર વાક્યના કામમાં થતા ફેરફારો. હવે આપણે ઉપરનું એક્ઝામ્પલ ફરી ચાલુ કરીએ આગળ. એક ફેરફાર નંબર 1 બોલનાર, સેડ ટુ ટોલ્ડ 2 નંબર, 3 નંબર સાંભળનાર ગિરીશ, સંયોજક તરીકે ધેટ 4 નંબર, 5 નંબર સર્વનામમાં થતા ફેરફાર. પહેલો પુરુષ હોય તો બોલનાર પ્રમાણે, બીજો હોય તો સાંભળનાર પ્રમાણે, ને ત્રીજો હોય તો નો ચેન્જ. તો પહેલો પુરુષ છે તો બોલનાર પ્રમાણે થઈ ગયો. ઓકે, ચલો આગળ. હવે વાક્યના કામો થતા ફેરફારો. તો જુઓ અહીંયા લખેલું જશે, તમે આ ટેબલ તૈયાર કરી દેશો એટલે આવડી જશે ઓટોમેટિક. સેલ વિલ છે, ચલો સેલ વિલનું શું થશે? વુડ. તો વિલનું શું કરી દેવાનું? વુડ. હવે ઘણા વિદ્યાર્થી શું કરે? સેલ વિલનું વુડ કરે અને પાછળ ક્રિયાપદે બદલે. સેલ વિલનું વુડ કરો પછી ક્રિયાપદ બદલવાનું આવતું નથી. ખાલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડાયરેક્ટ સબ્જેક્ટ પછી ક્રિયાપદ આવ્યું હોય તો જ એને પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું. બાકી સેલ વિલનું વુડ કરો, કેનનું કુડ કરો તો પાછળના ક્રિયાપદમાં નો ચેન્જ, કોઈ ફેરફાર થતો નથી. ઓકે, તો હી વુડ રીચ બોમ્બે. ચલો આટલા સુધી પહોંચી ગયા. હી વુડ રીચ બોમ્બે, સર્વનામ થતા ફેરફાર થઈ ગયા. 6 નંબર વાક્યના કામો થતા ફેરફારો થઈ ગયા. હવે છેલ્લો શબ્દ બાકી છે, તો ફેરફાર નંબર 7 શીખીશું. ફેરફાર નંબર 7. ચલો ફેરફાર નંબર 7 પછી વાક્ય પૂરું થશે આપણું. ચલો બરાબર ધ્યાન આપજો. ફેરફાર નંબર 7. ફેરફાર નંબર 7. નજીકતા દર્શક, નજીકતા દર્શક શબ્દોનું દૂરતા દર્શક, દૂરતા દર્શક શબ્દોમાં રૂપાંતર. નજીકતા દર્શક શબ્દોનું દૂરતા દર્શક શબ્દોમાં રૂપાંતર. ફેરફાર નંબર 7. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. બરાબર જુઓ. હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે 7 ફેરફારો થાય છે. કેટલા? 7.
નોંધી લો. ચાલો હવે સાતમો ફેરફાર આવ્યો, નજીકતા દર્શક શબ્દોનું દૂરતા દર્શક શબ્દોમાં રૂપાંતર. ચલો નજીકતા દર્શક શબ્દો કેવા? તો જુઓ, ધીસ, ધીસ એટલે આ, તો એનું દૂરતા દર્શક ધેટ. ધારો કે બહુવચન આવ્યું ધીજ, તો દૂરતા દર્શક ધોજ. ઓકે, હિયર, હિયર તો દૂરતા દર્શક ધેર, અહીંયા તો ત્યાં. ચાલો ટુમોરો, ટુમોરો તો ધ નેક્સ્ટ ડે, ટુમોરો તો ધ નેક્સ્ટ ડે. યસ્ટરડે, યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે. યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે. બરાબર. ચાલો નેક્સ્ટ વીક, નેક્સ્ટ વીક તો ધ ફોલોવિંગ વીક. નેક્સ્ટ વીક તો ધ ફોલોવિંગ વીક. નેક્સ્ટ વીક તો ધ ફોલોવિંગ વીક. ધીસ તો ધેટ, ધીસ તો ધોજ, હિયર તો ધેર, ટુમોરો તો ધ નેક્સ્ટ ડે, યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે, નેક્સ્ટ વીક તો ધ ફોલોઈંગ વીક. હવે આવો કોઈ શબ્દ આવે વાક્યમાં, જો અહીંયા આવ્યો છે, શું આવ્યું છે? ટુમોરો. શું આવ્યો છે? ટુમોરો. તો ટુમોરોનું શું થશે સેન્ટન્સમાં? ધ નેક્સ્ટ ડે. ટુમોરોનું શું થઈ જશે? ધ નેક્સ્ટ ડે. આ ટુમોરો તો શું થઈ ગયું? ધ નેક્સ્ટ ડે. હજુ આ શબ્દો બાકી છે મિત્રો, 2-3, પણ પહેલાં તમને ખ્યાલ આવે કે ટુમોરો આવ્યું તો ધ નેક્સ્ટ ડે. તો આ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે કેટલા ફેરફાર થાય? 7. 7મા ફેરફારમાં થોડાક શબ્દો બાકી છે, પહેલાં નોંધી લઈએ. આટલા નોંધાઈ ગયા. ચલો નેક્સ્ટ, થોડાક બાકી છે, નોંધી લઈએ પહેલાં, પછી આપણું કામ ચાલુ કરીએ આગળ. ચાલો ટુ નાઇટ, ધારો કે ટુ નાઇટ આવ્યું, ટુ નાઇટ, ટુ નાઇટ તો ટુ નાઇટ તો ધેટ નાઇટ. અગો તો બિફોર, અગો તો બિફોર. કમ તો ગો. બરાબર જોજો, ટુ નાઇટ તો ધેટ નાઇટ, અગો તો બિફોર, કમ તો ગો, થસ, થસ તો સો. નોંધી લો, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે થતા શબ્દોના ફેરફાર નોંધી લો. ચાલો, તો હવે તમને ખ્યાલ આવે કે એસર્ટિવ સેન્ટન્સ એટલે કે વિધાન વાક્ય, વિધાન વાક્યો, વિધાન વાક્યોને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે 7 ફેરફાર થાય. કેટલા થાય? 7. લાઈન સર યાદ રાખો, ભૂલ નહીં થાય. તો 1 નંબર તો કે ભાઈ બોલનાર લખો, લખાઈ ગયો. 2 નંબર સેડ ટુનું ટોલ્ડ રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર નંબર 2 છે. 3 નંબરમાં લિસનર એટલે કે સાંભળનાર લખો, તો સાંભળનાર લખાઈ ગયો. 4 નંબર સંયોજક, એસર્ટિવ સેન્ટેન્સમાં સંયોજક તરીકે કોણ આવે છે? ધેટ, તો ધેટ મૂકી દો. બરાબર. પછી ફેરફાર નંબર 5 સર્વનામમાં થતા ફેરફારો. સર્વનામમાં થતા ફેરફારો માટે આપણે 3 વસ્તુ યાદ રાખવાની. કઈ 3 વસ્તુ? જો રિપોર્ટિંગ સ્પીચનો કરતા પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે, બીજો પુરુષ હોય તો સાંભળનાર પ્રમાણે,
અને ત્રીજો પુરુષ એટલે કે હી સી, તો નો ચેન્જ, તો એમાં કોઈ બદલાવ થતો નથી. તો અહીંયા આઈ હતું, બોલનાર ગોપાલ હતો, માટે ગોપાલ ત્રીજો પુરુષ છે, એટલે એના પ્રમાણે શું થઈ ગયું? હી. ઓકે. ત્યારબાદ ફેરફાર નંબર 6, વાક્યના કામો થતા ફેરફારો. તો કયા કયા? સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ. આવી રીતે તમને યાદ ના રહે તો સિમ્પલ સિસ્ટમ યાદ રાખો. મૂળ રૂપ આવે તો ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ આવે તો હેડ પીપી, અને હેડ પીપી આવે તો હેડ પીપી જ રાખવાનું. ઇઝ એમઆર આવે તો વોઝ વર કરવાનું, વોઝ વર આવે તો હેડ બીન કરવાનું, હેવ એજ આવે તો હેડ કરી દેવાનું, ડુડ એજ આવે તો ડીડ કરવાનું, કેન આવે તો કુડ કરવાનું, સેલ વિલ આવે તો વુડ કરવાનું, મે આવે તો માઇટ કરવાનું, અને મસ્ટ, શુડ, વુડ, કુડ આવે તો એમાં કોઈ ચેન્જ થતો નથી. આ ફેરફાર નંબર 6. પછી આપણો ફેરફાર નંબર 7, વાક્યના નજીકતા દર્શક શબ્દોનું દૂરતા દર્શક શબ્દોમાં રૂપાંતર. તો અગાઉ આપણે લખ્યા હતા ધીસ તો આ, તો ધેટ, ધીજ તો ધોજ, હિયર તો ધેટ, ટુડે તો ધેટ ડે, ટુમોરો તો ધ નેક્સ્ટ ડે, યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે, ટુ નાઇટ તો ધેટ નાઇટ, અગો તો બિફોર, કમ તો ગો, થસ તો સો. આ ફેરફાર નંબર 7. આમ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આ 7 ફેરફારો થાય છે. હવે આ 7 ફેરફારો તમે તૈયાર કરશો તો તમને એસર્ટિવ સેન્ટન્સ કમ્પ્લીટ આવડી જશે. આ એનો બેઝિક ઇન્ટ્રોડક્શન આપ્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એસર્ટિવ સેન્ટન્સ સોલ્વ કરીશું. આ જેમ એક એક્ઝામ્પલ કર્યું છે એવા તમને 5-10 એક્ઝામ્પલની પ્રેક્ટિસ હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. ઓકે.